ગીત ગંગાજી મોના ભાઈ શું જીયા અલ્યા જો કા કચ્છું બગડ્યું તું તે હોશ કરાવવા જો તું પંખો હોશ કરાવવા જતી તાને હું એક દાડો ખાલે બંધ રહ્યો ને તો મારી માની છોકન પોટી જોત હું પણ ગરમી કેટલી પડે છે અરે હું ગરમી અત્યારે મીટર તૂટી જાય એવી ગરમી પડે છે ના હોશ તો કરાવવો પડે હો પણ હું પંખો એમ નહીં કહેતો હોશ તો કરાવવો પડે પણ ચોખન તો મારી માની છોકન કોઈ ડખો છો હા નો એક ઝોન ભેગી થાય ને એક ઝોન કેટલી પબ્લિક ભેગી થઈ હતી કેમ એવો બધો ડખો કર્યો તમે વાહ ભાઈ આ ઢોકણું ખોલ્યું આ ઢોકણું ખોલીને કાલે આમ કરી હું આમ કહીને જોઈ રહ્યો છું એને ખાલી એક વાયરો આમ કરીને ભેગો કરીને પાછો ફીટ કરી નાખી કારણ કે લાવો 300 રૂપિયા હાય 300 રૂપિયા 300 રૂપિયા લીધા તાણ ના હાલ તો હું આમાં ખરોણો હું કોઈ લેવા તો લે 100 રૂપિયા બરોબર કરજો બોલવું પડે લડાઈ કરી ને તે આખું ગોમ ભેગું કરી નાખ્યું ના કીએ ને તો અત્યારે ખબર વગર ના રૂપિયા 300 તમારા પાસેથી લઈ લ્યો પણ તો તમે હતા તે બોલ્યા તો બોલવે છો અત્યારે એવું છે પબ્લિક ના કોમી થઈ જાય છે અત્યારે ના હવારવાનો જો તો હવારવાનો અત્યારે હવા પાછો વળ્યો છે અને ઘેર તો અમારે પેલો પાછો મંદક રોણી હમણાં પાછો બગડી છે શું જાતા હા રેડો આપુ છે ગરમ ઉદે ના પેલો બોલશી લે તાર ભાભી અમે ભાવ હા તું શું જાતા ને હું કર્યું ને અમારે પાસે વાંડા હું વાયરો કઈ લેવા જાય એ ડોશી શોપ પાડજે આ બોટની શોપ પાડજે પંખો ચાલુ થાય લાય હેડો ગરમીનો મરી ગયો શોપ પાડ તો પછી પાડું હું પણ પછી શાને પાડે હાલ પાડ કે પેલા એમ કીધું કે તમે અલ્યા હોશ કરાવવા નતો જો કેટલા કલાક થયા એટલે એક કનો મારો હગો હતો તે ફટલેન કે કરો આવે ને તરત હું રિપેરિંગ કરીને હાલ દઉં લાઈનમાં ઉભો રહ્યો પડ્યું દવા લાવવાનું કીધું તું કોગરાની હો કરો હો કલાક 18 રૂપિયા એ ચોકડ ઉપરથી લડાઈ કરીને આવ્યો છું મારા મને 50 રૂપિયા હોશ થઈ જાય કે 300 તોય 100 રૂપિયા હેડ તો આવ્યો તેની શેઠ સી પોચ તારો પા તો કેટલા બચન લાયા શોથી હેડ તો આવ્યો કહું છું તો ખરો અને આખા તમને 500 રૂપિયા બચો જેવડા પડી જાય લડાઈ હા પડી જા કમાવા જવું નહીં ને હું દાડી કઈ લાવી હતી 500 રૂપિયા એમની નતા આયા તને તો રૂપિયા દેખો છે ડોહો નહીં દેખાતો હું વળી કહું કે મારો ડોશી વાયરો ખાય તે હોશ કરાવું પંખો અને તો ઘેર આવ્યો એટલે જેમનું તેમ બોલવા મળીએ ચાલુ કઈ જાય અમે નાટક ના કરો માં જોડે અને હવે તમે હા ને તે કોમ કરતો જઈને જો અલ્યા ગરમીથી જો હું કોમ કરું તમ હું કોમ કરું એટલે હું ખરાબ બપોરે દાડી જાઉં છું મને કોઈ નડતી નહીં તમને ગરમી લાગે છે કોમે જો મન નહીં જોવાનું ડગલો કોમ તારે અત્યારે શિયો ભા મને રાખા કોમ હતા કશું હતો નહીં હું ગમે તે કોકના ઘેર વાહણ ગયો કોકના ઘેર બેસવાનો સોણ ભર્યો કોકના ઘેર સાર વાટ્યો પણ તારા રૂપિયા જ જોવું છે કે તમે ગમે તે કરો એમાં નહીં જોવાનું બરાબર મારે ઘર ચાલવું જોવો હોજ પડે ને એટલે મારે 500 રૂપિયા ઘરમાં જોવો લાવ તો નહીં બધું મારા ઘરમાં ડોહાની કોઈ વેલ્યુ અમે નાટકો બંધ કરો રોતરા રવાના અને કોમે જો જઈ અને ગમે તે માર નહીં જોવાનું બધું એ પંખા હવા ખાલી હોજ કરાવવા લઈએ જઈ ગમે તે હાથી બાદ જ કરું પણ હવે દોશી રોજ સ્વાદ તો રાખ અમે નાટક કરાવવા કે જોઈ સોના તમે ગમે તે દાડા મજા લોકોની ઘર મજૂરી કરું અમુ દાડા ઘર જ ચલાવવા દાડા હું કરું શું શાંતિ દેવાય વાયરો ખા અને બે આઈના સોયના હતી તાર બાપની ચિઠ્ઠી મોકલ કે મારે ધડીએ લાવી આલો પંખો અને રાજા મજૂરી હું જાઉં છું હવે અરે રોક ગમે તે કરો છો માર નહીં જોવાનું બરાબર અરે ઉભો તો રાખ જાઉં છું કીધું ને જો જોરે આવશે કોમ કરે પણ નાટકો કરો છો પાછા ના આવતા હોતું ઘેર હાલો હા ભાઈ પશુભાઈ શેઠ બોલું હા એટલે પેલી વાત નથી કરી તને અલ્યા 2 વીઘા જમીન
હોવા મારે જોવો છે. ના 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 વાપવાનું કશું નહીં, ખાલી આપણો ફાર્મ હાઉસ બનાવવાનું. ઓવા હવે તો ભાવ તો આમાં જે હોય કેજી મને. ના ના રોકડા પૈસા રોકડા કેશ. હા હા વાત કરજો હો. ડોમરા બેટા હઉ બાઈક ખાલી સોનું નહીં લાયા આપડે, ઉપર બેહીને ચલાવવું પડે. ના લાગે કે હા જે બાઈક ના લાગુ જ આપો વટ તો પાડવો પડે ગમો પણ વટ પાડવા માટે ચલાવવું તો પડે કે. એ તો વિકસ્યું તો ચાને શીખ્યો પછી. લાગે અલ્યા 100 મહિના થઈ ગયા. જો ટકા લાગે તો કમ્પ્લીટ બસ દાડો ઉગે એટલે પોતું માર દેવાનું ખાલી, અને ઓય ઓય પડી દે. અલ્યા મોય પેટ્રોલ પુરાય છે એટલા મહિના થયા. આમ સલાયો લઈને જાઓ. જવું તો વાતના જવું પછી હવે આવો ગોવા આવો. શાંતિ જે બાદ જીયા આ પોણી વાળી તો ખેતરમાં જતો, પોણી વાળવા જતા. ઓવા આમ હું કહેતો તો બોલો મારે છે ને એક નોકરની જરૂર છે. તે 10,000 પગાર આવું તમે કાલથી આવી જતા હોય. અરે પૈસા ભાઈ તમે શરમ આવે છે? મારે 20 વીઘા જમીન છે, ઘેર ટ્રેક્ટર છે, હું તમારી નોકર રહું? થોડી તો બુદ્ધિ રાખો કે આ ગોવા ભાઈ તઈ બોલી દેશો આવું. એટલે યાર 12,000 રૂપિયા લે. હેડો તમારે રહું જ મારે અહીં 15,000 આલો. મારે તો યાર જાહો ચલાલી છે. તાણ હું અમારે શું છે ઘેર? આ જો છોકરાને બાઈક લઈ આલ્યું 6 મહિને, હજી ચલાવતો નહીં તો ખાલી પડી જ રહ્યું. મારા ઘેર ગાડીઓ ટ્રેક્ટર છે, હું એ કોઈ નહીં કોઈ પાછી દોર. વાત કરો તો શરમ આવે છે કે નહીં? આ તે હોય જ કેજો કે હા એમ કયો કે મોણ જ જોવા છે તો હું તમને લાવી આલું. પણ વ્યવસ્થિત જો મારે જતો રહ્યો યાર. એવું છે? મથીને 2 દાડે ટકતો નહીં નાઈ જાય. એટલે તાઈ બોલ બોલ કરતા હોય તારે. કશું બોલતો નહીં પૂછો છોકરાને, એક શબ્દ નહીં બોલતો. તો હમણાં આપણે નોકરનો કોઈ બોલી નહીં બોલતા કશું નહીં. એના 2 ટાઈમ ખાવાનું, ચા પાણી જે જોઈએ બધું હાલ લે, પણ રહેતા જ નહીં. મારા બેટા જતા રહો. હા હેડો શું હવે તો વાત કરું. હો કહેજો પાછા. એ હા અને તમારી ઈચ્છા હોય તો એ રહી જજો. મોઢું સંભાળીને બોલો યાર. આ મોટું તો સંભાળીને જ બોલીએ કે યાર મારે જરૂર છે તે. આ તો ઘરનું હોય તો સારું કેવું. ઓવા લોકો ના આપણે જોવે તો એ તું ચલાવજી, હું પાછળ ટેકો આલું. શીખ તો ખરો લે. હા એમ તો હો મારા ભાઈ તારો બાપુ મરી જાય તારે શીખે. ચિંતા ના કરતો હો. પકડી દે પાછળ, પડવા તો નહીં દઉં. જા રે. પાકો બાબા ઓલો ઘેર શું આ ઘેર ઘેર હા ઘેર શું આ ઘેર આય રે પગમાં બેઠા. હા એક પાડ પાડ આગળ પાડ એક. હા રાગ રાગ ક્લચ ગાજ. મારી માની છોકન પૈણીને તરત કાઢી મેલ્યો હોત તો સારું હતું. આ ગયડી ઘેડા ઘેર પણ મને કાઢી મેલ્યો. હું કરવાનું ના તારે છોકન નોકરો ખોરવા જઉં હું. કંટાળ્યો છું. અરે માની છોકન પેલા પછી રોવો છો? શ્યામ રોવો છો કયો તો ખરા. હું કરું ઘેરથી ડોસીને કાઢી મેલ્યો મને. બેહો બેહો. કાઢી મેલ્યો ને અત્યારે કે છે કોમ કરો. રોવું ના કરો હું કરું તાણ ઘેરથી કાઢી મેલે તમે? તાણ અને તમે કોઈ ના રોવો હું કરું હું તમે કોઈ મને નોકરીએ લઈ જશો? અરે કરવા ભાઈ રોવાનું બંધ કરો. મારી વાત શાંતિથી તે હોભળો ને. એ તારા ઘેર નોકરી હલાય મને. ઓ નોકરી આ ગો તમને લાવશે. એવું? હા પગે નહીં તે મારા જેટલા ઉંમરમાં છો ભાઈ બનશો એટલે. આપણા ગામના પેલા પશુજી શેઠ રહ્યા ને. પશુ છે હા હા ચાલે ઈવાનો નોકર રહીને જતો રહેશે. તે હું રહું ને તે ઈવાનો માણસની જરૂર છે. તેડો હતા એવું કા કંકુ ના કઈ નાખે બસ તાણ એરા એ હોગળ જ છે તાણ માણસ. તો મને મૂકવા આવશો? અરે મૂકવા નહીં તો તાર મારું નામ લેજો કે ગોવા પૈને મેકલ્યો છો તમને. પણ એ વાત તો પૂરી હોફરો. આ માણસ છેતરાઈ જવાનો છે. હમણાં 8,000 માં રાખશે. હમણાં 12,000 રૂપિયા ના ઉભા થોત ના હોફરે આ રહી. તું બંધ કરજે.
કેમ બસ. બગાડ્યું? તને એક તો આવડતું નહીં ને ચાલુમાં શીખવું. એક કામ કર, પગ હાથે લઈ લે. પગ? ઓ પગ હાથે લઈ લે, હું ધક્કો મારું. લે. અને પગ હાથે લઈ લે. લે. તું બન. બનમાં શીખતી પેલા બનમાં શીખ. એટલે ઘેર લૂંટન કર લૂંટન. લે. કરે. ચાલ. લે દબાઈ. લે. હા, હા. બનમાં પેલો શીખ. હમ. હા. બે દાડામાં કારીગર થઈ ગયો બેટા. હા, તારી કરું રંપે મને ભાઈ. છોકરાને શીખવાડો છો, પચાસ છે? એ આવો કળવા આય. હા, શીખવાડો ને. ઓ વાહ. ચાલે. જાજે 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 આગળ. આમ સાલું કર્યું હોય તો? ના વનપ કરા બંધમાં શીખવાડું છું. એવું છે? હોવે. એ લે. હોય તો હું શીખવાડું. ના હું આવું ઉપર હા. આય ઉભો કે દયા તમારી. બોલો. અરે બાપ. દયા તમારી. શું થયું વેચવા પૈસા લેવા? ના, પૈસા નહીં લેવા. હમાસર મળ્યા છે કે તમારા નોકર કોક રીહીને જતો રહ્યો. ઓવા જતો રહ્યો હે? હું રહું. તમે રહ્યો પણ પગાર યાર આ તમને કીધું કે નહીં? ગોવાય કીધું આપણે. ગોવાએ કીધું એમ? ઓહો. હમ. રાખી લો. હા રાખી દો. પણ હોભળો પગાર તમને 5000 રૂપિયા તાલે. 5000. તાણ વચમાં તો અમારો લોટ ને તેલ ને બધું અત્યારે મોંઘવારી કેટલી વધી રહી છે. પેટ્રોલના ભાવ વધી ગયા, ડીઝલના ભાવ વધી ગયા. પણ તમારે તો સાધન શું? તમે તો હેડતા નહીં જતા? હેડ તો જાઉં છું પણ મારા હરીશેઠ કરડી જવાનું હોય છે. એ સાધનો વાળા ભાડો વધારી છે એટલે આપણે ભાવ વધ્યો એટલે ભાડું વધ્યું એટલે મારા ઉપર તો આવત કઈ યાર બધું. છેલ્લે 7000 રૂપિયા આલે એનાથી 1 રૂપિયો વધારે નહીં આલ. રહેવું હોય તો રહો, ગોળ મોળ રાખો કે 10. રહેવું હોય તો રે ભાઈ. 7000 રૂપિયા આલે પોહાય તો રે, ના પોહાય તો કોઈ નહીં. રહી ગયું. બોલો હુકમ કરો. રહી ગયું. અત્યારથી હા હુકમ કરો ખાલી. તમારે કોમ શું કરો? લાવો. શું કરતા? નોકર હોય તો પછી શેઠ હું છું. નોકરના જેવી લાગો છો કે? આ કયો ફોન છે? લૂસો ભરેલો સફરજન. શું લાયા તા? આના બટન વાખો. કેમ? બટન વાખો. દાદા નહીં થઈ ગયા યાર. ગરમી કેટલી છે 50 શેઠ. પણ દાદા નહીં થયા, બટન વાખો. શેઠ હું છું. અત્યારે લાવ. તો ટાઈમ જોવા ઘડિયાળ તો જોવા તા. ટાઈમ શું કરવો? હું શું નાખો? મને કહી દેવાનું કે હું નહીં. ફોન આવશે બંધ કરો. આમાં ફોન આવશે. એ તો ફોન બોન પછી કોઈ ના આવે. ફોન આવશે. પાછું કહેતા રહો. હાલો. હાલો ચલો રખડો તું ઘરે બંધ થાવ. રખડો નીકળી પડ્યા. લાગી જો નોકરી લાગી જો. રખડવા નહીં જો, નોકરી લાગી જો. 8000 પગાર કર્યો છે. શું કર 50 શેઠ નહીં. સાચું કેવા હોવા નોકરી લાગી જો. મારે આશા રાખતી ના આમ 2-3-4 મહિના. શું છે? ઘરમાં કશું નહીં પડ્યું. ઘઉં નહીં, ચોખાય નહીં, કે બાજરી હમુદી પતી ગઈ હે. ભાઈ ફોન મેલ તો હું તને કોઈ કોમ ઉજવાળું યાર. હમાસર પકડ દો કે હું લાગે એમ કહું છું. હા ગભરો કોમ કોણ વાતો કરો હો? અલ્યા પૈસો શેઠ બોલતા હતા. ઘરમાં કશું નહીં પડ્યું. શું કરવાનું મારે? શું કરું? દોણા પડે નહીં કશું. એ હાલો લોટ ધરાવવાનો મારે જઈને હવે બાજરી છેલ્લી પડી હતી રે પતી જઈ. ગળ આગળ કપસી છે રે દરે દે તમને ખવડાવવાનો કોકરા તારો બરાબર ભત આને હું અત્યારે શોથી લાવું? એક તો હાલ હજી લાગ્યો વારે થઈ નહીં ને. હાલો બોલ પેલા બોલશે એમાં શેઠ. મારે કશું જોવાનું નહીં. તમે બપોર ઉધી આવે મારે ગમે તે કરીને બાજરી આપી જાઓ. ગમે તે કઈ બાજરી જો ઘર ભાઈ પટ્યું. હા બે બાજરી આપી જાઓ ને ઉપર આપી જાઓ. ઉપર લઈ લો. હા મેન ન તો હજી લાવ. હાલો આવું નહીં ચાલો હો ભાઈ. હા તો ભાઈ રો લોહી પીધો યાર કે શું કરો તાર? એ બહેરાન કહી દેવાનું યાર, હું ધંધા ઉપર હું યાર. ફોન નહીં કરવાનો. આવું ના ચાલે. આપણો જુઓ તમારે શું કરવાનું ખબર છે? આ મારા છોકરાને બાઇક આવડતું નહીં. 100 મહિનાથી લાવ્યો છું એક પણ હજી સુધી એને ચલાવ્યું નહીં. 300 રૂપિયાનું પેટ્રોલ નખાયું હતું પેડ્યો એટલે. પણ હજી શીખ્યું નહીં એટલે તમારી એને શીખવાડવાનું બાઇક. આમ શીખવાડ દઉં, ચપટીમાં શીખવાડ દઉં.
મેં મારે માની છોકણ ગોમાં વધારતો નહીં કહેતો 1100 છોકરાને શીખવાડ્યો મેં. રાખવાડી લેના છે તાર ઓવા અમારો છોકરો એક ના એક જ છે પાછો. પણ કોમ જીભ બી મોનો કે શોક તોતડું બોલું છું હા શોક હારી જગ્યાએ જીભ મોનો તોતડું બોલું છું. એ તો અમે તમારું શું કહું તમારું કામ કોમ તો મારા તાર બસ તાર આગું જલ્દી થઈ જાય બીજું તો કાંઈ. અમારે મેળ થઈ ગયું ના એટલે 4 હગો આવ્યા પણ હું ના પાડી હજી ને એનો ના પાડી તાર જે હવે તો અને માની જવાનું વાન સાથે હગો આવડું લે હાલો હા બાઈક બાઇક ચાલુ કરો અને હોભળો 11 બધા લાયસન્સ વાળા બધાને હેવી લાયસન્સ જેટલો શીખવાડે બધાને હેવી લાયસન્સ બધા કારીગર કરી દીધા? બધા કારીગર ડેમ્ફળીઓ ને પેલો ટેમ્પા ને પહેલા જ હું નેનો હતો ને જે વખત પછી છે એ વખત હું ગાડો શીખવાડતો બધો ગાડો ચલાવતો શીખવાડતો એ મોટી મેલવાની અવાજ આવવો જોઈએ બધું કમ્પ્લીટ હું શીખવાડતો બસ જો આગો પાછો થવું ના તો બે બધાનો પગ કમ્પ્લીટ આગળ હેડવા જોઉં એવો તો હું ડ્રાઈવર છું. તો તમારી હેવી લાયસન્સ છે ના હારું મારા લાયસન્સ નહીં સા કઢાઈ તે ટાઈમ જ ના મળે જવાબ આ બધા શીખવાડવામાં મને ટાઈમ મળી ના હા હા લે શીખવાડો હળ હા હું હોભળો શીખવાડ ખાલી અડધો કલાક છો અડધો કલાક એને શીખવાડો પછી હું ટાઈમ જોઈને કહું એટલે પછી બીજું કામ બતાવવા આવું છોટો હા બેસી હા બેસી જાઓ એના સાહેબને કહો બેસી આગો જો મારી માની છોકરને મુદ્દો ના શીખે ને તો ડાયરેક્ટ છોકરીમાં ધસેલી આગો દાદા જગદા હા આગળ થોડો શું મારો તાણ મારો તાણ યુ તાણ કહેવાય બનમો શીખવાડ પેલા બનમો ના ના હું એવી કારીગર છું વાત કરો છો તમે યુ ટર્ન લેફ્ટ લેફ્ટ અરે રાકે બી તો જોઈ રાખ હા રીએસ મારો રીએસ માં યુ ટર્ન હા તારો હા બોલ તો મતલબ ભલ લાગે તો વિકતો તાર જા દેવાનો પાછું બસ આ ઇનકમ્પ્લીટ વાળી રાખો જા દો જા ને આ બધી બ્રેક ના મળે આ ફોન કને આવું છું લે તારા આટલા બધા જ્યાંથી આવ્યો જ્યાંથી હલો હાલો અરે હું સવારે નોકરી કરવા દે કે કોક હા કોણ તમને પડતા અલ્યા નોકરી કરશું નોકરી કરવા દે કે કોક ને તમે મને આપી દો તો ઘઉં કો તો બાજરી આપી દો ફટાફટ એટલે ઘઉં બાજરી અત્યાર સુધી લાવું હું તો હું બનાવતા ઘેર હું જો મારા ઘેર ન કહો તાર માના કે હું લેતો છે તું પણ અહીં ભૂખી મર્યો તા હું તે આજુ હસી પાડોશી માં કોકના 5 લઈ લે હું લોટ ઘેર માગવાની જવાની લોટ લઈ લે આટલો દાડો કિલો ના રોજ માગવા જાઉં રોજ માગવાની નહીં હોય. તમે લઈને આપી જાઓ મને ગમે તે કરો મને નહીં જોવાનું બધું એ નોકરી લાગે તો ઉપર માગી લો પે શીખવાડે શીખવાડું તો હા તો થોડો ઉપાડ આલજો બોલો ઉપાડ આલજો ઘેર દોણા થઈ રહ્યા છે લઈ જવું અલ્યા હજી 10 મિનિટે થઈ નહીં પેલાને પહેલો ઘેરે પડ્યો નહીં બાઈક નો અને તારો ઉપાડ જોવા થોડું કોમ તો કરો યાર 2 દાડા મજૂરી કરો પછી હાલું પેલા ઉપાડ હાલ દઉં જા શીખવાડવાનું કર હું આવું પાછો તૈયાર કરી દે અડધા કલાકમાં આવું 15 મિનિટ ચીરી શેતમ જવું આવું હો હા ભાઈ માની સગન એક ઉપાડ નહીં હાલતો ને પેલી કહેતા પીજો જ નાહી જવાનું કરું તો હા કટ્ટી કટ્ટો પડે તો મારી માની સગન એકાદું હારું કોક આગું પાછું કરું કરું તો સહી કરું શેઠ હા નાના શેઠ બોલો બોલો હબળો હા તમને જો આ તો તમને થોડું થોડું તો ફાઈ ગયું હા ફાઈ ફાઈ ગયું કે ના ફાઈ ગયું કયો હા ફાઈ કમ્પ્લીટ ફાઈ પણ હવે થોડુંક વજન લઈને જવું પડે હા તો શેરીથી લઈને જવું પડે કદાચ સાંજ તમારા બાપો ઘેર ના હોય હા. અને ગંજમાં કશો કોકના ઘેર કોક આગુ પાછું કોઈ તમારા બાજુ એના ઘેર કોઈ કટ્ટું બટ્ટું ઉતારવા જવું હોય તો શેરીથી તમે લઈ જાઓ એટલે એનો આપણે ટેસ્ટ લઈએ હા તો વી ખાવા મને હા એક પણ એના માટે કટ્ટું જો છે ને કટ્ટું ના હોય તો બતાડા ના ખબર છે પણ પછી તમારે વજન કેટલો છે કેટલું નહીં
આપણે એક ખાસા પોળે તો હતો સર તમારી આજુ પાછું હોય શું પેલું લેતો માની જગનમાં પશુ શેઠ એ મારા રોમ માફ કરજે પછી આ શેઠના એક ચોરી કરું છું હું કરે તારે તો ઘરમાં દોડો ને આ બાજુ બેસો થઈ તાર હા તારી તો આ રીતે થવાય દો લ્યો પકડો હા પકડો આવી ગયો બસ એટલે હું તો તમારો નોકર છું હા ભાષણ બહુ ઓને વજન ઉપર ડ્રાઈવર કહેવાય કેવું વજન ઉપર ડ્રાઈવર આના આ તો સિસ્ટમ આવે સિસ્ટમ આવે હું કબેલ એટલે બધું આ બધું સોપડ એમ ના આવે આ તો કરવા બહાના જ હોય બધું તમે શેરીથી ચલાવું શેરીથી ઉતારું આ બધું સોપડ એમ લખેલું ના હોય હું કહું બેજો હા હેરો બેજો હું શું તો પાછા તો હું શું કહું જવા દે કહેતા હું શું જાઉં આજ એક કરતું કાલે બે કરતો મારો બેટો કટ્ટુ લઈને શું ઉપડ્યો લે આર્યો વેચવા તો નહીં જતો મારો બેટો આ તો એના ઘર બાજુ જ આવ્યો લે ઉભા રહો બેટા પૈસાના ઘેર ચોરી ઓઠો મારા છોકરાને બકાઈ જેલના હરિયા ગણતા કરી નાખું હાકો તો